નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સંસ્કૃત ઓનલાઈન લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગદ્ય 12 કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, જેનો અર્થ થાય છે કલિકાલ સર્વજ્ઞ એવા હેમચંદ્રાચાર્ય, તો એના વિશે પરિચય મેળવીશું. મિત્રો, પુસ્તકના 53મા પાના ઉપર ધ્યાન આપશો. ગદ્ય 12 કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય નામથી તમે પરિચિત જ છો, પણ એમના જીવન વિશે આપણે થોડી માહિતી પ્રસ્તાવનામાંથી મેળવીએ. ચોપડીમાં ધ્યાન આપશો. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે. વિક્રમ સંવત 1145 એટલે 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું હતું. આ ચંગદેવ માત્ર 8 વર્ષની વયે જ ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ પાસેથી તેમણે દીક્ષા લીધી હતી. પછી તેઓ સોમચંદ્ર નામથી જાણીતા બન્યા. 21 વર્ષની ઉંમરમાં જ તેમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું, એટલે સૂરી એટલે સર્વોચ્ચ પદ એવું પ્રાપ્ત કર્યું. અને પછી હેમચંદ્રાચાર્યની એટલે સોમચંદ્રની જગ્યાએ હેમચંદ્ર સૂરી નામે તેઓ ઓળખવા લાગ્યા. તેઓ જુદી જુદા વિષયમાં ખૂબ જ રીતે નિપુણ હતા અને આ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞ એટલે હંમેશને માટે તે સર્વજ્ઞ એટલે હોશિયાર છે અથવા પંડિત છે, વિદ્વાન છે એવું બિરુદ આપવામાં આવ્યું હતું. સિદ્ધરાજ જયસિંહના તેઓ આશ્રિત હતા. માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન તથા સમૃદ્ધ ગ્રંથાગાર એટલે પુસ્તકાલય આપણે જે કહીએ પોતાની સાથે અણહલીપુર એટલે પાટણ આવ્યા અને તેમને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલ હતું. આ વિદ્વાનોના વૃંદની અગ્રણી એવા હેમચંદ્રાચાર્ય હતા. એમ કહેવાય છે કે કીર્તિ યસ્ય જીવતી. આપણે ગઈ સાલ 9મામાં એક કાવ્ય ભણ્યા હતા, પદ્ય. એમાં એક હતું આપણે ચલમ ચિત્તમ ચલમ વિત્તમ ચલે જીવિત યવનમ ચલાચલ ઇદમ કીર્તિ યસ્ય જીવતી. એટલે કીર્તિ જેની છે એ જીવે છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો, મનુષ્ય મરી જાય છે પણ એની સારા કામ કરેલા હોય એનાથી આપણે એને યાદ કરીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે મધર ટેરેસાને કેમ યાદ કરીએ છીએ અત્યારે, અથવા તો ગાંધીજીને કેમ યાદ કરીએ છીએ, એ મૃત્યુ પામ્યા છે છતાં પણ, તો એમના સારા કાર્યો, સારી કીર્તિને કારણે આપણે યાદ કરતા હોય છે. એટલે મૃત્યુ પામેલા હોવા છતાં પણ જીવતું રહેવું હોય તો એવું કંઈક કરવું જોઈએ કે આપણને આખી દુનિયા યાદ રાખે. આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી પ્રાપ્ત થાય છે. એટલે આ જે વસ્તુ છે, એટલે પૈસો જ સમગ્ર બધા મનુષ્ય માનતા હોય છે કે પૈસો જે સર્વે સર્વા છે એવું નથી હોતું. સરસ્વતીથી પ્રાપ્ત થતી હોય છે, એટલે તમારી વિદ્વતા, પંડિતાઈથી પ્રાપ્ત થતી હોય છે. તે જાણી ચૂકેલા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી અને એમની પાસે અદ્ભુત એવો સંસ્કૃત વ્યાકરણનો એક ગ્રંથ તૈયાર કરવાનું કહ્યું. અને જે સિદ્ધ હેમ શબ્દાનુશાસન, સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ અને હેમ એટલે હેમચંદ્રાચાર્ય, અને બંનેના નામ ભેગા કરીને સિદ્ધ હેમ શબ્દાનુશાસન તરીકે પ્રસિદ્ધ છે. અને આ જે વસ્તુ છે એ આખી વસ્તુ આજે આપણા પાઠમાં ભણવાની છે, જે પ્રસ્તાવનામાં તમને કહી. પાઠમાં ધ્યાન આપશો મિત્રો. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજઃ જયસિંહ માલવ વિજયમ કૃતવાન. વાનવતી બતાવે એટલે કૃદંત બને. કયું કૃદંત બને આપણે કૃદંતનો પરિચય આપીશું ત્યારે તમને વાત કરીશ. સમ્રાટ વિક્રમાદિત્ય 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજય પ્રાપ્ત કર્યો. વિજયાવત્તા અનંતરમ સિદ્ધરાજ જયસિંહે નૃપતે યશો વર્મેણ સર્વધનમ ગૃહીત્વા અણહલીપુરમ એટલે પાટણ, આપણે પ્રસ્તાવનામાં જોયું ને, પ્રત્યાગતવાન. પછી શું છે? વિજય અનંતરમ એટલે વિજય પછી સિદ્ધરાજ જયસિંહે યશોવર્માનું બધું જ ધન લઈને અણહલીપુરમ એટલે પાટણ પ્રત્યાગતવાન એટલે પાછા આવ્યા. ધનેન સહ તત્ર અત્યઃ ગ્રંથાગરઃ વત્તાપી તસ્ય હસ્તગતો જાતઃ. ધનની સાથે તેનો ગ્રંથ ભંડાર એટલે લાઇબ્રેરી, પુસ્તકાલય પણ તેને હસ્તગત થયો. હારેલા રાજાનું સમગ્ર, એ પછી જમીન હોય, સમૃદ્ધિ હોય, પુસ્તકો હોય વગેરે, એ જીતેલા રાજાને મળી જતું હોય છે. તો એના અનુસંધાનમાં યશોવર્માનું બધું ધન મળ્યું, જમીન મળ્યું, સમૃદ્ધિ મળી અને ગ્રંથાગાર એટલે લાઇબ્રેરી પણ એમને પ્રાપ્ત થઈ. અસ્મિન ગ્રંથાગારે બહવઃ વત્તા અનુપમાઃ ગ્રંથાઃ આસન. આ જે ગ્રંથાગાર, આ જે લાઇબ્રેરી હતી તેમાં બહવઃ એટલે અનેક અપ્રીતમ એવા
અનુપમ એટલે અપ્રિતમ એવા ગ્રંથો હતા, પુસ્તકો હતા. તેષુ ભોજેન વિરચિતમ સરસ્વતી કંઠાભરણ નામ પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમ વત્તા અપી એકતમ આસીત. અને તેમાં ભોજ રાજાએ જે વિરચિત એટલે રચેલું હતું તે, જેનું નામ હતું સરસ્વતી કંઠાભરણ નામનું સુપ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથ પણ હતો. આ બધું લઈને એ લોકો આવી જાય છે. પુસ્તકમાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. એકદા સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ. એક દિવસ આ બધું મળી ગયા પછી સિદ્ધરાજ જયસિંહ વિચાર પથને એટલે વિચારે ચડ્યા હતા, બેઠા બેઠા વિચાર કરતા હતા. સહ અચિંતયત તે વિચારે છે, માલવ વિજયન અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન. માળવા ઉપર મેં વિજય મેળવ્યો અને એના કારણે હું તેના ધનનો સ્વામી એટલે ધનનો માલિક બન્યો. આગળ વાત કરે છે, તસ્ય ગ્રંથાગાર અપી મયા પ્રાપ્ત. તેની લાઇબ્રેરી તેનું પુસ્તકાલય પણ મને પ્રાપ્ત થયું. પરંતુ ભોજ વ્યાકરણ ભોજસે યાદૃશી કીર્તિ વર્તતે તાદૃશી કીર્તિ વત્તા મયા ન પ્રાપ્ત. પરંતુ ભોજ વ્યાકરણથી જે સરસ્વતી કંઠાભરણ નામનું હતું એણે રચના કરી હતી, એ કીર્તિ તેને મળી, એવી કીર્તિ મને પ્રાપ્ત નહીં થઈ. તો આ વસ્તુ સમજવા જેવી છે વિદ્યાર્થી મિત્રો, કે કોઈનું આપણે ધન પ્રાપ્ત કરી લઈએ પણ એનું જે જ્ઞાન હોય, એનું જે લખેલું હોય એની આપણે ચોરી કરી શકતા નથી. એટલે આપણે વિદ્યાની બાબતે કહેવાય છે ને કે નચોર હાણિયમ, એ ચોર ચોરી કરી શકતું નથી, એને કોઈ પડાવી શકતું નથી, એમાં ભાગ નથી પડાવી શકતા સંબંધીઓ વગેરે. તો એટલે જ્ઞાન જે હોય એ તમારું પોતાનું હોય છે. તો કહે છે કે ભોજ વ્યાકરણ વડે ભોજને જેવી ખ્યાતિ મળી હતી તેવી મયા ન પ્રાપ્ત. તેવી મને પ્રાપ્ત થઈ નથી. અથવા એતાદૃશમ કિમ વત્તાપી કરણીયમ યેન મદયા કીર્તિ વત્તાપી તાદૃશી ભવેત યાદૃશી ભોજયસ્ય અસ્તિ. અને પછી વિચાર કરે છે કે અતઃ એટલે આથી, એતાદૃશમ કિમ અપી આથી મારે એવું કંઈક કરણીયમ એટલે કરવું જોઈએ, યેન એટલે જેને કારણે, મદયા એટલે મારી કીર્તિ પણ તાદ્રશી ભવે તેના જેવી થાય, યાદ્રશી ભોજય અસ્તિ જેવી ભોજ રાજાને પ્રાપ્ત થઈ છે. એવમ વિચાર્યમ સહ જૈન મુનિ આચાર્યમ હેમચંદ્રમ પ્રાપ્તવાન. એમ વિચારીને તે સિદ્ધરાજ જયસિંહ જૈન મુનિ આચાર્ય, જેમનું નામ હતું હેમચંદ્રાચાર્ય એટલે હેમચંદ્રાચંદ્ર, તે પ્રાપ્તવાન એની પાસે જાય છે. નિવેદિતવાન છે અને પછી નિવેદન કરે છે. અહી આચાર્ય વરહ, અરે માનનીય આચાર્ય મહોદય, ભવંતઃ ભોજ વ્યાકરણમ સદૃશમ વ્યાકરણમ વિરચયંતુ. અને એને વાત કરે છે એટલે રજૂઆત નિવેદન કરે છે કે આપ શ્રી ભોજ વ્યાકરણની સદૃશમ એટલે એના સમાન કોઈ એક વ્યાકરણ વિચરયંતુ એટલે એનું કોઈ વ્યાકરણની તમે રચના કરો. યેન ભવતા મમચ કીર્તિ અમરા ભવેત ઇતિ, જેના કારણે મમચ મારી અને ભવત એટલે આપની કીર્તિ અમર થઈ જાય. એટલે મર્યા પછી પણ જીવવું હોય તો આવું એ કંઈક રચના કરો કે જેના કારણે તમે અને હું બંને આખી દુનિયા પછી આપણને આપણા લખેલા બધા સાહિત્યથી યાદ કરે. સિદ્ધરાજ જયસિંહ નિવેદન પ્રેરિતા હેમચંદ્રાચાર્ય એકમ વત્તા પૂર્વમ વ્યાકરણ ગ્રંથમ રચિતવંત. સિદ્ધરાજ જયસિંહની રિક્વેસ્ટથી પછી હેમચંદ્રાચાર્ય, એમના નિવેદનથી હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ એવો વ્યાકરણ ગ્રંથની રચના કરી. સહસિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ. આપણે આગળ જોયું ને અહીંયા પ્રસ્તાવનામાં કે એમણે એક સરસ વ્યાકરણ ગ્રંથ રચ્યો અને એણે એ વ્યાકરણ ગ્રંથની નામ એવું સરસ આપ્યું કે જેના કારણે બંનેની કીર્તિ અમર થાય. સિદ્ધ હેમ એટલે સિદ્ધ એટલે સિદ્ધરાજ જયસિંહ અને હેમ એટલે હેમચંદ્રાચાર્ય અને વ્યાકરણમ એટલે વ્યાકરણ. તેમણે સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના એ નામથી ખૂબ જ પ્રસિદ્ધ એવો એક વ્યાકરણ ગ્રંથની રચના કરી. અસ્મિન અષ્ટૌ અધ્યાય સંતિ. અસ્તિ અને સંતિનો ભેદ આપણે પહેલાં સમજાવ્યો છે કે એક વચન હોય ત્યારે અસ્તિ આવે અને બહુવચન હોય ત્યારે સંતિ આવે. તો એમાં અષ્ટૌ એટલે 8 અધ્યાયો છે. તેસુ પ્રારંભ એકેશુ સટેસુ અધ્યાયેસુ. આ બધા 1, 2, 3, 4 એ જે વિભક્તિઓ છે ને આ એક સર્વનામ છે, એ બધા તમારા સપ્તમી બહુવચનના રૂપ છે. સંસ્કૃત ભાષાયાः અંતિમઃ દ્વયો અધ્યાયો પ્રાકૃત ભાષાણામ ચ વ્યાકરણમ વત્તા અપી વત્તા અસ્તિ. અને એમાં 8 અધ્યાયોમાં
પહેલા 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષામાં રચવામાં આવ્યા છે અને પાછળના 2 અધ્યાય જે છે તે પ્રાકૃત ભાષામાં રચવામાં આવ્યા છે. સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષા લગભગ સિમિલર ભાષા છે, પણ થોડું એમાં ઉચ્ચારણમાં ફેર હોય છે. તો છેલ્લા 2 અધ્યાય જે છે એ પ્રાકૃત ભાષામાં રચવામાં આવ્યા છે. અને જૈનોનું જે સાહિત્ય હોય છે તે મોટા ભાગે પ્રાકૃત ભાષામાં હોય છે. જૈન લોકો આપણે જે પેલું એમનો મંત્ર બોલે છે, નમો હરિ અંતાણમ નમો સિદ્ધાણમ, એ પ્રાકૃત ભાષામાં એની રચના થયેલી છે. પાના નંબર 54 ઉપર ધ્યાન આપો. હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમતિ સાહિત્યમ વિરચિતમ વત્તા અસ્તિ. અને હેમચંદ્રાચાર્યએ આ ખાલી સિદ્ધ હેમ શબ્દ એ સિવાય બી વ્યાકરણ ગ્રંથ રચ્યો, એ સિવાય તેમણે લક્ષ શ્લોક પરિમિતિ સાહિત્યમ વિરચિતવાન, તેમણે 1,00,000 શ્લોક, લક્ષ એટલે લાખ અને શ્લોક એટલે શ્લોક, 1,00,000 શ્લોકનું પરિમિતિ જેટલું સાહિત્ય એમણે રચિત એટલે એમણે લખ્યું છે. અસ્મિન સાહિત્ય અભિધાન ચિંતામણી, આપણે એક ગ્રંથ તો આપણને ખબર પડી ગઈ કે તેમણે સિદ્ધ હેમ શબ્દનું આ પાછળ જોયું ને, સિદ્ધ હેમ વ્યાકરણનું આપણે એમણે ગ્રંથની રચના કરી છે. તો એ સિવાય તેમણે અભિધાન ચિંતામણી નામનો કોષ ગ્રંથ એટલે શબ્દકોશ, જેને આપણે ડિક્શનરી કહીએ છીએ. તો તેમણે અભિધાન ચિંતામણી નામની શબ્દકોશ રચ્યો છે. ચાલુક્ય વંશ કીર્તિનમ એ નામનું તેમણે સંસ્કૃત ભાષામાં દ્વાશ્રય મહાકાવ્ય, સંસ્કૃત ભાષામાં કાવ્ય રચવું એ સામાન્ય રીતે રચાય છે, પણ જ્યારે મહાકાવ્યની રચના કરવાની હોય ત્યારે નિયમોને અનુસરીને રચવામાં આવતું હોય છે. તો એમણે ચાલુક્ય વંશ કીર્તિનમ નામનું એક સંસ્કૃત અને પ્રાકૃત એવા દ્વાત્રયમ એટલે 2 ભાષામાં રચના કરી છે. એટલે એમાં કેવું હોય કે સંસ્કૃત પ્રાકૃત અને આ જે છે ને દ્વાત્રયમ, એની વિશેષતા શું હોય છે કે એક જ શ્લોકમાં એક બાજુ વ્યાકરણના ઉદાહરણો અને બીજી બાજુ કથા વસ્તુ ચાલતું હોય, એટલે એવું 2 અર્થ સાથે ને સાથે ચાલતા હોય એવું એક ગ્રંથની રચના કરી છે, જેનું નામ છે ચાલુક્ય વંશ કીર્તિનમ. આગળ કાવ્યાનુશાસનમ નામનું અલંકાર શાસ્ત્રી ગ્રંથ, અલંકાર શાસ્ત્રી નામનું એમને ગ્રંથ, કાવ્યાનુશાસન નામનું અલંકાર શાસ્ત્ર ગ્રંથ રચ્યો છે. અલંકાર જે આપણે તમે ગુજરાતીમાં ભણો છો, ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર વગેરે, તો એ અલંકાર જે છે એની મેઇન ડેફિનેશન, એની જે વ્યાખ્યા કહીએ એ તમને સંસ્કૃત ભાષામાંથી પ્રાપ્ત થાય છે. છંદ અનુશાસન, અને પછી છંદ અનુશાસન નામનું ઇત્યાદિ બહુનામ ગ્રંથાનામ સમાસ એ વગેરે નામના બહુ એવા ગ્રંથોનો સમાવેશ થાય છે. એટલે એમણે અલંકાર શાસ્ત્ર અને છંદ શાસ્ત્રની પણ રચના કરી છે. ગુર્જર પ્રદેશે લબ્ધ જનિરયમ હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે વત્તાપી તું સમગ્ર વત્તાપી સંસ્કૃત સાહિત્ય સૂર્યવત પ્રકાશતે. ગુજરાતમાં આ જે હેમચંદ્રાચાર્ય છે, ગુજરાતમાં જન્મેલા એવા હેમચંદ્રાચાર્ય ફક્ત ગુજરાત પ્રાંતમાં જ નહીં, પરંતુ સંપૂર્ણ સાહિત્યરૂપી આકાશમાં સૂર્યની માફક ઝળહળે છે, પ્રકાશે છે. હેમચંદ્રાચાર્ય વિશે આપણે જાણી લીધું. પાના નંબર 54 વિશેના શબ્દાર્થ છે 54 અને 55, એ બંને તમે સરસ રીતે તમારી નોટબુકમાં ઉતારી લેજો. હવે આપણે સ્વાધ્યાયની પરિચય મેળવીએ. પાના નંબર 55. સૌથી પહેલાં MCQ છે સ્વાધ્યાય. મિત્રો, પાઠ નાનો છે અને એકદમ સરળ વાક્ય રચના છે, એટલે તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કદા કૃતવાન, તો દ્વાદશ્યામ શતાબ્દ્યામ, એટલે પહેલામાં ક જવાબ આવશે. બીજું જોઈએ, સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધ વ્યાકરણમ કેમ વિરચિત અસ્તિ. સરસ્વતી કંઠાભરણ કોણે રચ્યું હતું? તો ભોજેન એટલે ભોજરાજાએ. ભોજસ્ય કીર્તિ કેન આસિત, ભોજની કીર્તિ શેનાથી હતી? તો ભોજ વ્યાકરણ, એમને જે ભોજ વ્યાકરણ ઉપર આપણે જોયું તે લખ્યું હતું તે. હેમચંદ્રાચાર્ય રચિત વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધ, હેમચંદ્રાચાર્યએ રચ્યું હતું એ સિદ્ધ હેમ વ્યાકરણમ. સિદ્ધ હેમ વ્યાકરણમ કતિ અધ્યાયા? આપણે હમણાં જોયું છેલ્લું, એના અષ્ટવ એટલે 8 અધ્યાયો છે. હેમચંદ્રાચાર્ય રચિત સાહિત્યમ ખાલી ક્યાં વર્તતે? તો લક્ષ શ્લોક પરિમિતિ, 1,00,000 શ્લોક પરિમિતિ ધરાવે છે. હેમચંદ્રાચાર્ય વિરચિત કોષ ગ્રંથ નામ કી? કોષ ગ્રંથ એટલે શબ્દકોશ, ડિક્શનરી જેને આપણે કહીએ છીએ, તો એનું નામ શું હતું? ખ આવશે, અભિધાન ચિંતામણી. પાના નંબર 56 ઉપર પ્રશ્ન નંબર 2 એક વાક્યમાં જવાબ આપવાના છે.
હું અત્યારે બોલી લઉં છું મોઢે, તમે સાંભળી લેજો, પછી સરસ રીતે લખી કાઢજો. જયસિંહ કમ નૃપતિ પરાજિતવાન. સિદ્ધરાજ જયસિંહ કયા રાજાને હરાવ્યો? તો સિદ્ધરાજ જયસિંહ યશોવર્મણ નૃપતિ પરિચિતવાન. ભોજેન વિરચિતમ વ્યાકરણ કેમ નામના સુપ્રસિદ્ધ? ભોજે જે વ્યાકરણનું રચના કરી હતી તે કયા નામથી પ્રસિદ્ધ છે? તો એનું જવાબ આવશે કેનની જગ્યાએ તમારે સરસ્વતી કંઠાભરણ નામના એવું લખી કાઢવાનું. ત્રીજું, કશ્ય નિવેદન પ્રેરિત હેમચંદ્રાચાર્ય વ્યાકરણ ગ્રંથમ રચિતવંત? કોના નિવેદનથી પ્રેરિત હેમચંદ્રાચાર્યએ વ્યાકરણની ગ્રંથની રચના કરી હતી? તો અહીંયા કશ્યની જગ્યાએ તમારે લખવાનું સિદ્ધરાજ જયસિંહ કશ્ય નિવેદનમ. સિદ્ધ હેમ વ્યાકરણસ્ય ષટેષુ અધ્યાયસુ કશ્ય વ્યાકરણમ વર્તતે? 6 અધ્યાયો જે છે સિદ્ધ હેમ વ્યાકરણના એ શેમાં રહ્યા છે? એટલે પહેલા પ્રારંભિક 6 અધ્યાયો શેમાં રહેલા છે, કઈ ભાષામાં? તો તમારે અહીંયા કશ્યની જગ્યાએ આપણે સંસ્કૃત ભાષા લખી કાઢવાનું, કારણ કે પાછળના 2 પ્રાકૃત ભાષામાં અને શરૂઆતના 6 વ્યાકરણની ભાષામાં. હેમચંદ્રાચાર્ય રચિત અલંકાર શાસ્ત્રીય ગ્રંથસ્ય નામ કિમ? અલંકાર શાસ્ત્ર જે લખ્યું તો એનું નામ શું હતું? તો તમારે નામ કિમ અસ્તિ. કિમ અસ્તિની જગ્યાએ ત્યાં શું લખવાનું? કાવ્યાનુશાસનમ અસ્તિ. સંધિ જોઈએ આપણે. સંધિ આપણે પાઠ ચલાવી ત્યારે વચ્ચે તમને કહી જ દીધી છે, છતાં પણ આપણે એના આન્સર જોઈ લઈએ. ઉપર પ્રશ્ન છે, નીચે આપણે જવાબ જોતા જઈએ. પહેલો પ્રશ્ન છે ગ્રંથાગારોપી, તો એનો આન્સર આવશે ગ્રંથાગાર વત્તા અપી. કીર્તિ વર્તતે, તો જે રેફ હોય એનું હંમેશા જ્યારે સંધિ છૂટી પાડો ત્યારે વિસર્ગ થઈ જતો હોય છે, તો કીર્તિ વત્તા વર્તતે. વ્યાકરણમ અપ્ય અસ્તિ, જ્યારે સંધિ છૂટી પાડો અને વચ્ચે મ આવે તો એનો ખોડો થઈ જતો હોય છે અને એનો અ આગળ ભળી જતો હોય છે, તો વ્યાકરણમ વત્તા અપી વત્તા અસ્તિ, એ રીતના આન્સર આવશે. પ્રાકૃત ભાષાણામ ચ, તો પ્રાકૃત ભાષાણામ મ અડધો વત્તા ચ. અને લબ્ધ જની રયમ, તો લબ્ધ જની વત્તા અયમ, એટલે રનો વિસર્ગ થઈ જશે. આ રીતના આન્સર આવશે. ફરી વાર જોઈ લઈએ. ગ્રંથાગાર વત્તા અપી, કીર્તિ વત્તા વર્તતે, વ્યાકરણમ વત્તા અપી વત્તા અસ્તિ, પ્રાકૃત ભાષાણામ વત્તા ચ, અને લબ્ધ જની વત્તા અયમ. આગળ ચોથો પ્રશ્ન કૃદંતનો છે, જે આપણે પ્રશ્ન લખીને છોડી દેજો. કૃદંત ચલાવીએ એટલે આન્સર તમને ઓટોમેટિક આવડી જશે. જેમ તમને ગઈ સાલ સંબંધપૂર કૃદંત અને હેતવર કૃદંત આવડી ગયા હતા ને, એમ આ સાલ પણ એકદમ સહેલા જ છે, તમને આવડી જશે. આગળ વિભક્તિ રૂપો છે. વિભક્તિ રૂપો તમારે એક ઉદાહરણ આપ્યું છે, એ રીતે તમારે એનું આન્સર લખી કાઢવાના છે. વિભક્તિ રૂપોના અમુક જવાબ તમને ના ખબર પડે તો 9માની ચોપડીમાં આપણે ઈકારાંત, આકારાંત, ઉકારાંત, અકારાંત વગેરે સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ રૂપો ચલાવ્યા હતા. તે 9માની ચોપડીના એ વ્યાકરણની નોટમાં જે તમને મેં બધું લખાવ્યું છે એ તમને મેં કહ્યું જ તું સાચવવાનું. તો એ વ્યાકરણની નોટમાંથી તમે આમાં ટ્રાય કરશો તો ચોક્કસ મળી જશે. આગળ પાના નંબર 57, એમાં જોઈએ પરીક્ષામાં તમારે આ જે પ્રશ્ન છે એ તમારે બેઠો તમારે ચોપડીના જે આ રીતના સ્વાધ્યાયના વાક્યો હોય છે એ જ પૂછાતા હોય છે. એટલે મિત્રો આ સ્વાધ્યાયના જે વાક્યો છે એ સરસ રીતે તમે કંઠસ્થ કરી લેશો તો બી આ તમારો જે રોકડો માર્ક છે બોર્ડમાં મળી જશે. આમાં તમારે સાદા વાક્ય આપેલા છે, તમે તમારામાં વિભક્તિ અને ક્રિયાપદ એમાં લગાવવાનું છે. તો જોઈએ ચલો. અભિધાન ચિંતામણી એક કોષ ગ્રંથ, એટલે કોષ ગ્રંથ છે, તો અભિધાન ચિંતામણી એક કોષ ગ્રંથ અસ, એટલે આપણે હવે એમાં આપણે લગાવીશું. તો અભિધાન ચિંતામણી અહીંયા વિસર્ગ આવશે, પછી એકની એક પછી પણ વિસર્ગ આવશે, અને ક્રોસ ગ્રંથ એમાં પછી પણ વિસર્ગ આવશે, અને અસીની જગ્યાએ આપણે અસ્થિ એ રીતના આવશે. આખો જવાબ આ રીતના બનશે. અભિધાન ચિંતામણી એક કોષ ગ્રંથ અસ્તિ. બીજું, હેમચંદ્રાચાર્ય એક મહાકાવ્ય રચ્યું છે, તો હેમચંદ્રાચાર્ય અહીંયા વિસર્ગ આવશે, એકમ અહીંયા મ ખોડો આવશે એટલે એકમ, મહાકાવ્ય તો મહાકાવ્યમ અહીંયા માથે બિંદી આવશે, અને રચ તો એમાં આપણે કૃદંત જોયું ને, અને આ ભૂતકાળનું છે એટલે આ રચનું આપણે 2 રીતે આન્સર આવે. એક કૃદંતની રીતે જોઈએ તો આ રીતના આવશે રચિતવાન, અને ભૂતકાળની દ્રષ્ટિએ જોઈએ તો અરચયત. આ ભૂતકાળની દ્રષ્ટિએ જોઈએ તો આ હસ્યન ભૂતકાળ કૃદંત છે, અને આ આપણે કૃદંત છે. જોઈએ ચલો, આખો આન્સર આ રીતના આવશે.
હેમચંદ્રાચાર્ય એકમ મહાકાવ્યમ રચિતવાન, અથવા તો આ રીતના આવશે હેમચંદ્રાચાર્ય એકમ મહાકાવ્યમ અરચયત. બરાબર. ત્રીજું, જયસિંહ અણહાલીપુરમ પાછા આવ્યા. જયસિંહ એટલે આપણે જોઈએ એનું સંસ્કૃત જયસિંહી એટલે અહીંયા આવશે વિસર્ગ. અણહરિપુરમ, અણહરિપુરમ માંથી બિંદી આવશે અને પ્રતિવત્તા આ વત્તા ગમ એટલે કર્તરી ભૃગુદંતની આમાં રચના કરવાની છે. તો આન્સર એ રીતના આવશે પ્રતિવત્તા આ વત્તા ગમ છે તો પ્રત્યાગતવાન, વાનવતી વત આપણે ઉપર બી લીધું ને કર્તરી ભૃગુદંત. તો આન્સર આ પ્રમાણે હશે જયસિંહી અણહરિપુલમ પ્રત્યાગત વાન. આગળ, સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં 8 અધ્યાયો છે. તો સિદ્ધહેમ શબ્દાનુશાસન એ અષ્ટૌ આનું બહુવચન થશે. અષ્ટૌ અધ્યાયાહ, અહીંયા યા અને વિસર્ગ આવશે અધ્યાયાહ. અસની જગ્યાએ ત્યાં શું હશે સંતિ, કારણ કે ત્યાં બહુવચન છે. મેં પાઠ ચલાવતા ધ્યાન દોર્યું હતું ને કે બહુવચન હોય ત્યાં સંતિ આવે. તો આન્સર આ રીતના થશે સિદ્ધહેમ શબ્દાનુશાસન અષ્ટૌ અધ્યાયાહ સંતિ. પાંચમું, જયસિંહ એકવાર વિચાર કર્યો. તો જયસિંહી અહીંયા વિસર્ગ આવશે, એકદા તો એકદા જ આવશે, વિચારમનીમાંથી બિંદી આવશે અને કૃતવાન કર્તરી ભૃગુદંત લેવાનું છે ને તો કૃતવાન આ રીતના આન્સર આવશે કૃતવાન. આ જો મિત્રો આ બધા કર્તરી ભૃગુદંતના રૂપો છે. આન્સર જોઈ લઈએ. જયસિંહી એકદા વિચારમ કૃતવાન. બરાબર. ક્વેશ્ચન નંબર 7 ગુજરાતીમાં જવાબ છે જે તમને પાઠમાં અનુવાદ કર્યું છે એટલે આવડી જ જશે. જોડકા જોઈ લઈએ આપણે કેવી રીતે છે. ચલો, પહેલું કાવ્યાનુશાસનમ, તો એ શું હતો અલંકાર શાસ્ત્ર હતો. તો આ થશે તમારો પહેલો આન્સર. પ્રાકૃત ભાષાયામ વ્યાકરણમ, તો અંતિમ અધ્યાય, કારણ કે આગળના 6 અધ્યાય સંસ્કૃતમાં હતા અને પ્રાકૃત ભાષાના અંતિમ અધ્યાય હતા 2, એટલે અહીંયા બીજો આન્સર આવશે. અભિધાન ચિંતામણી એ કોષ ગ્રંથ હોય એટલે ડિક્શનરી હતી એટલે કોષ ગ્રંથ. આ 3 આવશે આન્સર. માલવ વિજયન, માળવાનો વિજય કોણે મેળવ્યો હતો તો જયસિંહ, આવશે ચોથો આન્સર. અને પાંચમું, સરસ્વતી કંઠાભરણમ એટલે શિક્ષા ગ્રંથ. આ શિક્ષા ગ્રંથનો અર્થ વ્યાકરણ પણ થાય, વ્યાકરણમ ગ્રંથ પણ થાય એટલે શિક્ષા ગ્રંથ. તો આ તમારો આન્સર આવશે પાંચમું. પહેલામાં અલંકાર શાસ્ત્ર, બીજામાં અંતિમ અધ્યાયો, ત્રીજામાં કોષ ગ્રંથ, ચોથામાં જયસિંહ અને પાંચમામાં શિક્ષા શાસ્ત્રમ. એ રીતના આન્સર આવશે. હવે આ સિવાય આપણે પાઠમાં ચલાવે એમાં સમાનાર્થી, સંધિ વધારાની અને વિરોધાર્થી એના વિશે પણ પરિચય મેળવી લઈએ. ગદ્ય 12નું સમાનાર્થી. પ્રસિદ્ધ તો વિખ્યાત, નૃપતે તો પાર્થિવ, ધનમ તો વિત્તમ, ગ્રંથાગાર પુસ્તકાલય અને ગૃહત્વા એટલે આદય. આ ગૃહિત્વા એટલે લઈ જવું ને આદય એટલે પણ લઈ જવું થાય. વિરુદ્ધાર્થી. પ્રાચીન તો અર્વાચીન, વિખ્યાત તો અવિખ્યાત, દાતા તો અદાતા અને અમરા તો મળત્યા. અમરા એટલે અમર અને મળત્યા એટલે મરી ગયેલા. સંધિ જોઈએ. બહવો અનુપમા એટલે આ સંધિ તો આપણે કોમન જ છે, તમને ખ્યાલ છે. કાનું માત્રનો વિસર્ગ થઈ જશે અને ડનો અ થઈ જશે. તો બહવહ વત્તા અનુપમા. કિમપી મ આવે ને સંધિ છૂટી પાડીએ તો મ અડધો થઈ જાય છે, તો એનું જોઈએ. કિમ વત્તા અપી. કીર્તિ અપી તો વિસર્ગ વચ્ચે ર છે એનું શું થઈ જશે, કીર્તિમાં તો વિસર્ગ રહેશે જ પણ વચ્ચે ર છે એનું વિસર્ગ થઈ જશે. કીર્તિ વત્તા અપી. વ્યાકરણમ અપ્ય વત્તા અસ્તિ. હમણાં જ આપણે આ સંધિ સ્વાધ્યાયમાં સોલ્વ કરી. તો વ્યાકરણમ વત્તા અપી વત્તા અસ્તિ. વિરચિતમ વત્તા અસ્તિ તો વિરચિતમ વત્તા અસ્તિ. અને ગુર્જર પ્રાંતે પી તો ગુર્જર પ્રાંતે વત્તા અપી. વિદ્યાર્થી મિત્રો, આમ તમારા 12મા પાઠનું અનુવાદ, સ્વાધ્યાય, વ્યાકરણ વગેરે થઈ ગયું. સરસ અક્ષરે શબ્દાર્થ અને સ્વાધ્યાય લખી કાઢજો અને સારી રીતે તમે મહેનત કરતા જશો. ઓલ ધ બેસ્ટ.